હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આજે સોલ્યુશનવાળી જે પીડીએફ છે એ પીડીએફ તમે મેળવવા માંગતા હો તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપી દેવામાં આવશે, તો ત્યાં જઈને તમે આ પીડીએફ પણ મેળવી શકો છો। તો આજે આપણે સંપૂર્ણ વિભાગ એનું સોલ્યુશન જોવાના છે, જેની અંદર પ્રથમ આપણે ખાલી જગ્યા આપેલી છે, તો એ દરેક પાઠ આધારિત ખાલી જગ્યા જોઈએ। તો પ્રકરણ 2 આધારિત છે પહેલી ખાલી જગ્યા કે આધુનિક વિશ્વની કેટલીક હૃદયદાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં ખાલી જગ્યા સમાવેશ થાય છે, તો એ આવશે પ્રથમ વિશ્વયુદ્ધ। જર્મન સમ્રાટ ખાલી જગ્યા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો, તો એ આવશે કેસર વિલિયમ બીજો। ત્યારબાદ પ્રશ્ન 3, રશિયામાં 22 જાન્યુઆરી 1905ના દિવસને ઇતિહાસમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, તો એ આવશે જવાબ લોહિયાળ રવિવાર। ચોથી ખાલી જગ્યા 19મી સદીમાં ખાલી જગ્યા એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું, તો એ આવશે ઇંગ્લેન્ડે। અમેરિકાના રાષ્ટ્રપતિ ખાલી જગ્યા રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું, તો એ આવશે વુડરો વિલ્સને। 10 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી, તો જવાબ આવશે 1920માં। ત્યારબાદ પ્રકરણ 3, એમાં પહેલો પ્રશ્ન, નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને ખાલી જગ્યાનો સમન્વય હતો, તો એ આવશે સામ્રાજ્યવાદ। પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી ખાલી જગ્યાની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા, તો એ આવશે વર્સેલ્સની સંધિ। પ્રશ્ન 3, ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી ખાલી જગ્યા ધરીની રચના કરી, તો એ આવશે રોમ, બર્લિન, ટોક્યો। સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય યુએસએના ખાલી જગ્યા શહેર ખાતે આવેલું છે, તો એ આવશે ન્યુયોર્ક। જર્મન પ્રજા હિટલરને ખાલી જગ્યા માનતી હતી, તો જવાબ આવશે ફ્યુહરર। ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા, જર્મનીના સરમુખત્યાર ખાલી જગ્યા વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દેવાની હાકલ કરી, તો એ આવશે એડોલ્ફ હિટલરે। ત્યારબાદ પ્રકરણ 5, સાયમન કમિશનમાં કુલ ખાલી જગ્યા સભ્યો હતા, તો એ આવશે 7। ખાલી જગ્યા ભારતના દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કર્યું, તો એ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ। ત્રીજી ખાલી જગ્યા કે ખાલી જગ્યાની ચળવળ એ ભારતની રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસની એક મહત્વની ચળવળ હતી, તો એ આવશે દાંડી કૂચ। ચોથું છે કે સિંગાપુરના હિન્દીઓએ સુભાષચંદ્ર બોઝને ખાલી જગ્યાનું હુલામનું નામ આપ્યું, તો એ આવશે નેતાજી। ત્યારબાદ ખાલી જગ્યાના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું, તો એ આવશે સવિનય કાનૂન ભંગ। છઠ્ઠી ખાલી જગ્યા છે, ખાલી જગ્યાની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો, તો એ આવશે વાઇસરોય માઉન્ટ બેટન। ત્યારબાદ પ્રકરણ 6, પ્રથમ પ્રશ્ન કે ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યેય વિશ્વમાં ખાલી જગ્યા જાળવવાનું છે, તો એ આવશે શાંતિ અને સલામતી। આજે વિશ્વના સૌથી વધુ દેશો ખાલી જગ્યા જૂથના સભ્યો છે, તો એ આવશે બિનજોડાણવાદી। ત્રીજો પ્રશ્ન, સોવિયત યુનિયને ખાલી જગ્યાના વર્ષમાં પરમાણુ અખતરો કર્યો, તો એ આવશે ઈસવીસન 1949। ખાલી જગ્યાની કટોકટીને ઠંડા યુદ્ધના
અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે તો એ આવશે ક્યુબા. પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો એ આવશે જર્મન ચમત્કાર. છઠ્ઠો પ્રશ્ન છે 11 માર્ચ 1954 સોવિયત રશિયાના સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા તો એ આવશે મિખાઇલ ગોર્બોચોવ. 1985 પ્રકરણ 10 એમાં પહેલો પ્રશ્ન ખાલી જગ્યા સંસદના અભિન્ન અંગ સમાન છે તો એ આવશે રાષ્ટ્રપ્રમુખ. નાણાકીય ખરડો પ્રથમ ખાલી જગ્યામાં જ રજૂ થઈ શકે છે તો એ આવશે લોકસભા. ખાલી જગ્યા એ સંસદનું નીચલું ગૃહ છે તો એ આવશે લોકસભા. ચોથો પ્રશ્ન સરખા મત પડે ત્યારે કાસ્ટિંગ વોટ ખાલી જગ્યા આપે છે તો એ આવશે અધ્યક્ષ એટલે કે સ્પીકર. ખાલી જગ્યા દ્વારા રાજ્યસભામાં 12 સભ્યો નિમાય છે તો એ આવશે રાષ્ટ્રપ્રમુખ. રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં ખાલી જગ્યા ફરજો બજાવે છે તો એ આવશે ઉપરાષ્ટ્રપ્રમુખ. પ્રકરણ 11 વડી અદાલત ખાલી જગ્યા અદાલત તરીકેનું સ્થાન ધરાવે છે તો એ આવશે નજીરી. મફત કાનૂની સલાહ અને માર્ગદર્શન કેન્દ્ર ખાલી જગ્યામાં છે તો એ આવશે અમદાવાદની અંદર. ત્રીજો પ્રશ્ન કે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ ખાલી જગ્યા ભાષામાં થાય તો એ આવશે અંગ્રેજી ભાષા. પ્રશ્ન 4 સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી ખાલી જગ્યા ગણાય છે તો એ આવશે દસ્તાવેજો. ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય આપવા માટે ખાલી જગ્યાની રચના કરવામાં આવી તો એ આવશે લોક અદાલતો. છઠ્ઠો પ્રશ્ન ભારતની સર્વોચ્ચ અદાલત ખાલી જગ્યા શહેરમાં આવેલી છે તો એ આવશે દિલ્હીમાં. ત્યારબાદ પ્રકરણ 16 દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ ખાલી જગ્યામાં પડે છે તો એ આવશે ચેરાપુંજી. પૃથ્વીના ધરીનમનને કારણે ખાલી જગ્યા થાય છે તો એ આવશે ઋતુઓ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન બે અક્ષાંશો વચ્ચે આશરે ખાલી જગ્યા કિમીનું અંતર હોય છે તો એ આવશે 111 કિમી. ખાલી જગ્યા પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે તો એ આવશે મોસમી પવનો. 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો ખાલી જગ્યા પર લંબ પડે છે તો એ આવશે મકરવૃત. છઠ્ઠું છે કે ઓક્ટોબર હીટ ગુજરાતમાં ખાલી જગ્યા નામે જાણીતી છે તો એ આવશે ભાદરવી તાપ. ત્યારબાદ પ્રકરણ 17 ચીડના રસમાંથી ખાલી જગ્યા બને છે તો એ આવશે ટર્પેન્ટાઇન. સુંદરી નામની વનસ્પતિ ખાલી જગ્યા જંગલોમાં થાય છે તો એ આવશે ભરતીના જંગલોની અંદર. ત્રીજો પ્રશ્ન ખાલી જગ્યાના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે તો એ આવશે ખેર. ગુજરાતમાં આશરે ખાલી જગ્યા જંગલો આવેલા છે તો એ આવશે 10. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જંગલો ખાલી જગ્યા પ્રવૃત્તિ માટેના આદર્શ ક્ષેત્રો છે તો એ આવશે સાહસિક પ્રવાસન. ભારતમાં લગભગ ખાલી જગ્યા જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે તો એ આવશે 450 જાતના વૃક્ષો. પ્રકરણ 18 વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ખાલી જગ્યામાં આવેલો છે તો એ આવશે ગુજરાત. ભારતમાં એશિયાઈ સિંહો માત્ર ખાલી જગ્યાના જંગલોમાં જોવા મળે છે તો એ આવશે ગીરના જંગલોની અંદર જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન નિકોબારી ખાલી જગ્યા એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે તો એ આવશે કબૂતર. દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન ખાલી જગ્યામાં આવેલો છે તો એ આવશે જમ્મુ કાશ્મીર. પાંચમો પ્રશ્ન કચ્છના મોટા રણમાં જળપ્લાવિત ક્ષેત્રોમાં ખાલી જગ્યા જોવા મળે છે તો એ આવશે સુરખાબ. અને ભારતમાં પક્ષીઓની આશરે ખાલી જગ્યા પ્રજાતિઓ છે તો એ આવશે 1230. આગળ છે કે ખરા ખોટા વિધાનો જોવાના છે ને એની અંદર પહેલું પ્રકરણ ચોથું છે કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ચંદ્રશેખર આઝાદે કરી તો વિધાન ખોટું છે. બીજું
સ્વરાજ્ય પ્રાપ્તિને નજીક લાવવામાં સ્વરાજ પક્ષે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો તો આ વિધાન સાચું છે. ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના રાજકીય ગુરુ હતા તો આ વિધાન સાચું છે. ઈસવીસન 1909માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા તો આ વિધાન ખોટું છે. શ્રી અરવિંદ ઘોષે સૌપ્રથમ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી તો આ વિધાન સાચું છે. છઠ્ઠું, અસહકારના આંદોલનની શરૂઆતમાં ગાંધીજીએ નાઇટહુડ સન્માનનો ત્યાગ કર્યો તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રકરણ 8. બંધારણના ઘડતરની કામગીરી 166 બેઠકોમાં પૂર્ણ થઈ હતી તો આ વિધાન સાચું છે. બીજું, ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે તો આ વિધાન પણ સાચું છે. ભારતના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે તો આ વિધાન ખોટું છે. ચોથું, કે બંધારણ આમુખનો આત્મા છે તો આ વિધાન ખોટું છે. ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે તો આ વિધાન સાચું છે. લોકસભા કાયમી ગૃહ છે તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રકરણ 5. ગાંધીજીએ પહેલી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ બીજું વિધાન, હિન્દ છોડો આંદોલન દરમિયાન અમદાવાદમાં 4.5 મહિના સુધી બજારો બંધ રહ્યા હતા તો આ વિધાન ખોટું છે. સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડીને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી તો આ વિધાન સાચું છે. સાયમન કમિશન 5 સભ્યોનું બનેલું હતું તો આ વિધાન ખોટું છે. મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે તો આ વિધાન સાચું છે. હિન્દુસ્તાનના વિભાજન સમયે વાઇસરોય તરીકે વેવલ હતા તો એ વિધાન ખોટું છે. પ્રકરણ 6. દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટન અને ફ્રાન્સનો પરાજય થયો તો ખોટું છે. બીજું, સોવિયત યુનિયને એપ્રિલ 1948માં બર્લિનની નાકાબંધી કરી હતી તો આ વિધાન સાચું છે. ભારતે હંમેશા નિશસ્ત્રીકરણની હિમાયત કરી છે તો આ વિધાન પણ સાચું છે. ચોથું, કે શ્રીલંકામાં તમિલ લોકો ઘણા લાંબા સમયથી વસવાટ કરે છે તો આ વિધાન પણ સાચું છે. 3 ઓક્ટોબર 1995ના દિવસે પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ થયું તો આ વિધાન ખોટું છે. ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ બિનજોડાણવાદની નીતિને પ્રબળ સમર્થન આપ્યું તો આ વિધાન સાચું છે. ત્યારબાદ પ્રકરણ 10. મહારાષ્ટ્રમાં ધારાસભાના 2 ગૃહો છે તો આ વિધાન સાચું છે. રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા તો આ વિધાન ખોટું છે. દેશનું બંધારણ એ દેશનો મૂળભૂત કાનૂન છે તો આ વિધાન સાચું છે. કોરમ એટલે ગૃહની કાર્યસાધક સંખ્યા તો આ વિધાન પણ સાચું છે. રાજ્યપાલની નિમણૂક મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે તો આ વિધાન ખોટું છે. છઠ્ઠું છે, કે રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રીય કટોકટીમાં લોકસભાની મુદત 2 વર્ષ સુધી લંબાવી શકે છે તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રકરણ 11. જિલ્લા ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે તો આ વિધાન ખોટું છે. બીજું, દરેક રાજ્યમાં 2 કે 3 વડી અદાલતો હોય છે તો આ વિધાન પણ ખોટું છે. લોક અદાલતોના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે તો આ વિધાન સાચું છે. ચોથું વિધાન, લોક અદાલતોની રચનાથી ન્યાય સસ્તો બન્યો છે તો આ વિધાન પણ સાચું છે. ભારતના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને વડી અદાલત છે તો આ વિધાન ખોટું છે. છઠ્ઠું, ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી તો આ પણ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રકરણ 16. પહેલું વિધાન, દક્ષિણ ભારત માટે માર્ચ મહિનો સૌથી ગરમ હોય છે તો આ વિધાન સાચું છે. મુંબઈની આબોહવા સમ છે કારણ કે તે દરિયા કિનારે છે તો આ વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન, હવામાન એ વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે તો આ વિધાન ખોટું છે. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિબ્રુગઢ શહેરમાં આવેલી છે તો આ વિધાન પણ ખોટું છે. પાંચમું છે કે ભારત માટે વર્ષા ઋતુ મહત્વની ગણાય છે તો આ વિધાન સાચું છે. 2 અક્ષાંશ વૃત્તો વચ્ચે આશરે 111 કિમી જેટલું અંતર હોય છે તો આ વિધાન પણ સાચું છે. વાત કરીએ પ્રકરણ 17. ભારતમાં 23% વિસ્તારોમાં જંગલો છે તો આ પણ વિધાન સાચું છે. વિશ્વ વન દિવસ 4 નવેમ્બરે ઉજવાય
તો આ ખોટું વિધાન છે. ચંદન ખરાબ જંગલનું વૃક્ષ છે, તો આ વિધાન સાચું છે. ટીમરૂ વૃક્ષના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે, તો આ વિધાન સાચું છે. 5મું વિધાન છે કે ચીડના રસમાંથી કાથો બને છે, તો આ વિધાન ખોટું છે. મેહોગની મોસમી પ્રકારના જંગલોનું વૃક્ષ છે, તો આ વિધાન પણ ખોટું છે. પ્રકરણ 18 એમાં પહેલું વિધાન કે સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે, આ વિધાન સાચું છે. ભારતમાં કુલ 8 પ્રાણી ભૌગોલિક પ્રદેશો છે, તો વિધાન ખોટું છે. ભારતમાં કસ્તુરી મૃગ જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે, તો આ વિધાન સાચું છે. પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે, તો આ વિધાન સાચું છે. દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન હિમાચલ પ્રદેશમાં આવેલું છે, તો આ વિધાન ખોટું છે. ભારતમાં વાઘ રાજસ્થાન અને ઝારખંડ રાજ્યોના જંગલોમાં જોવા મળે છે, તો આ વિધાન ખોટું છે. હવે આપણે વાત કરીશું પ્રશ્નોના 1-2 શબ્દોની અંદર ઉત્તર આપવાના છે અને એની અંદર પ્રકરણ 5 છે. એમાં પહેલો પ્રશ્ન, ઈસવીસન 1920 થી 1947ના સમયગાળાને કયા આંદોલનોનો યુગ ગણવામાં આવે છે? તો એ આવશે ગાંધી યુગના. ડોમિનિયન સ્ટેટસ એટલે શું? તો એ આવશે સાંસ્થાનિક સ્વરાજ્ય. સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાતું હતું? તો અબ્દુલ ગફાર ખાન. આઝાદી માટે મારી આ અંતિમ લડત છે એમ કોણે કહ્યું હતું? તો ગાંધીજીએ. સુભાષચંદ્ર બોઝ સૌપ્રથમ કયા પક્ષમાં જોડાયા? તો રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં. બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય કોણ હતા? તો આવશે માઉન્ટ બેટન. ત્યારબાદ પ્રકરણ 6 એમાં પહેલો પ્રશ્ન કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વનું નેતૃત્વ કયા દેશોએ લીધું? તો એ આવશે અમેરિકા અને રશિયાએ. ઈસવીસન 1961-62માં ક્યુબાની નાકાબંધી કોણે કરી? તો એ આવશે અમેરિકાએ. ત્રીજો પ્રશ્ન, ઈસવીસન 1955માં ઇન્ડોનેશિયાના કયા શહેરમાં તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ હતી? તો એ આવશે બાન્ડુંગ શહેરમાં. 26 જાન્યુઆરી 2015ના રોજ ભારતના 66મા પ્રજાસત્તાક દિનના સમારોહના મુખ્ય મહેમાન કોણ હતા? તો એ આવશે બરાક ઓબામા, યુએસએના પ્રમુખ. ભારતે કયા પડોશી દેશને સંયુક્ત રાષ્ટ્રોનું સભ્ય બનાવવામાં મદદ કરી? તો એ આવશે ભૂતાન. ભારતે કયા દેશના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ કર્યું? તો એ આવશે અફઘાનિસ્તાન. ત્યારબાદ પ્રકરણ 8 પહેલો પ્રશ્ન, ભારતની બંધારણ સભાની રચના કોણે કરી? તો એ આવશે કેબિનેટ મિશને. બંધારણની શરૂઆત શાણાથી થાય છે? તો જવાબ આવશે આમુખથી. ત્રીજો પ્રશ્ન, સંસદીય સરકારને કઈ સરકાર પણ કહેવામાં આવે છે? તો એ આવશે જવાબદાર સરકાર. કઈ યાદીમાં કુલ 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો એ આવશે સંયુક્ત યાદીમાં. સંસદના નીચલા ગૃહનું નામ શું છે? તો એ આવશે લોકસભા. છઠ્ઠું, ભારતીય બંધારણ એ કયા પ્રકારનો દસ્તાવેજ છે? તો એ આવશે સામાજિક દસ્તાવેજ છે. ત્યારબાદ પ્રકરણ 10 એમાં પહેલો પ્રશ્ન, દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે? તો એ આવશે સંસદ. ત્યારબાદ બીજો પ્રશ્ન, 2 ગૃહોની બનેલી ધારાસભાને શું કહેવાય? તો એ આવશે દ્વિગૃહી ધારાસભા. કોની સહી થયા પછી જ ખરડો કાયદો બને છે? તો એ આવશે રાષ્ટ્રપ્રમુખની. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો એ આવશે ગણેશ વાસુદેવ માવડંકર. સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા કોણ છે? તો એ આવશે વડાપ્રધાન. રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે? તો એ આવશે રાજ્યપાલ. ત્યારબાદ પ્રકરણ 11 પ્રશ્ન પહેલો, મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે? તો એ આવશે અસમ. આપણે ત્યાં કયા પ્રકારના ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે? તો એ આવશે એકસૂત્રી. કઈ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે? તો એ આવશે સર્વોચ્ચ અદાલતના. ભારતમાં આજે પણ કયા 2 રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે? તો એ આવશે પંજાબ અને હરિયાણા. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ કઈ ભાષામાં થાય? તો એ આવશે અંગ્રેજી. મફત કાનૂની સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે? તો એ આવે છે અમદાવાદમાં. પ્રકરણ 16
એમાં પહેલો પ્રશ્ન, મોસમી પવનોનું મુખ્ય લક્ષણ શું છે? તો એ આવશે અનિયમિતતા. બીજું, વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું? તો એ આવશે આબોહવા. ગુજરાતમાં ઓક્ટોબર હીટ કયા નામે જાણીતી છે? તો એ આવશે ભાદરવી તાપના નામે. ચોથું, ભારતની આબોહવા કેવી છે? તો એ આવશે મોસમી. 21 જૂને સૂર્યના કિરણો સાણી પર લંબ પડે છે? તો એ આવશે કર્કવૃત ઉપર. છઠ્ઠો પ્રશ્ન, પૃથ્વીના ધરીનમનને કારણે શું થાય છે? તો એ આવશે ઋતુઓ થાય છે. ત્યારબાદ પ્રકરણ 17, પ્રશ્ન 1, શરદી, ઉધરસ, તાવ વગેરેમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો એ આવશે તુલસી. વૃક્ષોના સમૂહને શું કહે છે? તો જંગલો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બીજા કયા નામે ઓળખાય છે? તો એ આવશે નિત્ય લીલા જંગલો. સુંદરીના વૃક્ષના લાકડામાંથી શું બનાવવામાં આવે છે? તો એ આવશે હોડી. જીવાણુ પ્રતિરોધક તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો એ આવશે લીમડો. વાયુ અને પિત્તને દૂર કરવામાં તેમજ પાચક તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો એ આવશે આમળા. ત્યારબાદ પ્રકરણ 18, આજે સમગ્ર ભારતના જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થયું છે? તો એ આવશે ચિત્તો. કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે? તો એ આવશે ઘુડખર. હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં કયું પ્રાણી જોવા મળે? તો એ આવશે હિમદીપડા. જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે? તો એ આવશે 6થા ક્રમે. ભારતમાં એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે? તો એ આવશે ગીરના જંગલોમાં. ગુજરાતમાં સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે? તો એ આવશે ચિલોત્રો. ત્યારબાદ આપણે વાત કરવાની છે યોગ્ય જોડકા જોડો, જે પ્રશ્ન 7 અને 8ની અંદર પૂછાય છે. તો પ્રકરણ 5 આધારિત જોડકા જોઈએ. એમાં પહેલું છે કે નહેરુ અહેવાલ, તો એનો જવાબ આવશે મોતીલાલ નહેરુ. દાંડીકૂચ, તો કે ગાંધીજી. ઈસવીસન 1927, તો કે સાયમન કમિશનની નિમણૂક થઈ. અને ઈસવીસન 1931માં ગાંધી ઇરવિન સમજૂતી કરવામાં આવી હતી. ત્યારબાદ દાંડીકૂચનો પ્રારંભ તો 12 માર્ચ 1930ના રોજ. ભારતમાં સ્વાતંત્ર્ય દિનની સૌપ્રથમ ઉજવણી તો 26મી જાન્યુઆરી 1930ના રોજ. ઈસવીસન 1943 તો મુંબઈનો નૌકા વિગ્રહ. 1946 તો કે સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા. પ્રકરણ 6 આધારિત જોડકું, બાન્ડુંગ પરિષદ, તો ઇન્ડોનેશિયા. મધ્ય પૂર્વના દેશોએ રચેલું લશ્કરી સંગઠન, તો સેન્ટો આવશે. ઈસવીસન 1961 અમેરિકાએ ક્યુબાની નાકાબંધી કરી. ઈસવીસન 1964 ચીને પરમાણુ અખતરો કર્યો. શ્રીલંકામાં વસવાટ તો તમિલ લોકો. અમેરિકા તો જર્મનીના નૈઋત્ય ભાગ પર અંકુશ. અમેરિકા અને રશિયા તો ઠંડુ યુદ્ધ. બર્લિનની નાકાબંધી તો સોવિયત યુનિયન આવશે. ગૃહની મર્યાદાના રક્ષક તો સ્પીકર. અને રાજસ્થાન તો કે એક ગૃહી ધારાસભા. નગરપાલિકાના વહીવટી વડા તો ચીફ ઓફિસર. અને મહાનગરપાલિકાના વહીવટી વડા તો મ્યુનિસિપલ કમિશનર આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ, તો કે ઉપરાષ્ટ્ર પ્રમુખ. અને હોદ્દાની રૂએ નીતિ પંચના અધ્યક્ષ, તો એ આવશે વડાપ્રધાન. સંઘની કારોબારીના બંધારણીય વડા તો રાષ્ટ્રપ્રમુખ. સંઘની કારોબારીના વાસ્તવિક વડા તો કે વડાપ્રધાન. રાજ્યની વડી અદાલત તો નજીરી અદાલત. ન્યાયતંત્રમાં થતો વિલંબ નિવારે, તો એ આવશે લોક અદાલતો. સર્વોચ્ચ અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક તો કે રાષ્ટ્રપ્રમુખ કરે. અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ તો સર્વોચ્ચ અદાલત કરે છે. ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત હોય. અને ફોજદારી દાવાના મેજિસ્ટ્રેટ તો સેશન ન્યાયાધીશ. ત્યારબાદ લોકોના આકર્ષણનું કેન્દ્ર તો લોક અદાલતો. સર્વોચ્ચ અદાલત તો કે નજીરી અદાલત. સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તો કે દિલ્હીમાં. ભારતના ઉત્તર પૂર્વના 7 રાજ્યો માટેની વડી અદાલત તો અસમમાં આવેલી છે. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ તો 3214 કિલોમીટર.
અને ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ તો 2933 કિલોમીટર. ભારતની પ્રમાણ સમય રેખા તો 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત અને ઇન્ડોનેશિયા તો મલાક્કાની સામુદ્ર ધુની. એકબીજાની નજીક આવી રહેલી પ્લેટો તો એને અભિસારી પ્લેટો કહેવાશે અને એકબીજાથી દૂર થઈ રહેલી પ્લેટો તો અપસારી પ્લેટો છે. સંસ્કૃતિનું સંગમ તીર્થ તો એ આવશે ભારત. રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ તો આવશે દિલ્હી. અરબ સાગર તો લક્ષદ્વીપ ટાપુ છે. બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. ત્યારબાદ પ્રકરણ 16. મોસમી આબોહવા ધરાવતો દેશ તો ભારત છે. મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તો અનિયમિતતા અને અનિશ્ચિતતા છે. ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો તો માર્ચથી મે અને વર્ષા ઋતુ એટલે ચોમાસું જૂનથી સપ્ટેમ્બર. શીત ઋતુ એટલે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી અને નિર્વતન ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર. શ્રી ગંગાનગર તો રાજસ્થાન અને મોસીનરામ તો એ આવશે મેઘાલય. ત્યારબાદ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો તો મેહાગુની, અબનુસ અને રોઝવુડ નામના વૃક્ષો. શંકુદ્રુમ જંગલોમાં દેવદાર, પાઇન અને સિલ્વર અને ફર જેવા વૃક્ષો થાય છે. કાથાની બનાવટ તો ખેર અને ટર્પેન્ટાઇનની બનાવટ તો કે ચીડમાંથી. વરસાદી જંગલોનું વૃક્ષ તો કે રબર અને નિત્ય લીલા જંગલો તો વરસાદી જંગલો. ગળો તો મધુપ્રવે, તાવ અને સાંધાના દુખાવામાં અને કરંજ તો ચામડી અને દાંત પીડાના રોગોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રકરણ 18. વાઘ તો પશ્ચિમ બંગાળ અને ઘોરાડ તો કે થરના રણની અંદર જોવા મળે. ત્યારબાદ વાસંદા તો નવસારી જિલ્લો અને કાળિયાર તો કે ભાવનગર જિલ્લો. એક સિંગી ભારતીય ગેંડા તો કે બ્રહ્મપુત્રના દલદલીય ક્ષેત્રની અંદર અને હિમદીપડા તો હિમાલયનું ઊંચાઈવાળા ક્ષેત્રમાં જોવા મળે છે. ત્યારબાદનો પ્રશ્ન છે પારિભાષિક શબ્દોના અર્થ સમજાવો. પ્રકરણ 16 આધારિત પહેલું છે કે હવામાન. તો હવામાન એટલે કોઈ સ્થળની, કોઈ એક સમયની કે નિશ્ચિત એવા કોઈ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ સ્થિતિ. બીજું છે રવિ પાક. તો શિયાળામાં લેવાતા પાક રવિ પાક કહેવાય છે. આ પાકને ઠંડી આબોહવા માફક આવે છે. ઘઉં, ચણા, સરસવ વગેરે રવિ પાક છે. ત્યારબાદ છે આમ્રવૃષ્ટિ. મે મહિના દરમિયાન મલબાર કિનારે કેરળ અને કર્ણાટકમાં ચોમાસા પૂર્વેના ઝાપટા પડે છે. તે કેરી પાકવામાં મદદરૂપ થતા હોવાથી સ્થાનિક ભાષામાં આમ્રવૃષ્ટિ તરીકે ઓળખાય છે. ત્યારબાદ મોસમી પવનો. તો ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહેવામાં આવે છે. પાંચમું છે હિમવર્ષા. હવામાં રહેલા ભેજનું અતિશય ઠંડીના કારણે હિમ એટલે કે બરફના કણોમાં રૂપાંતર થઈ રૂ જેવા સ્વરૂપમાં વરસવું એ હિમવર્ષા કહેવાય છે. ભારતમાં માત્ર હિમાલય ક્ષેત્રમાં શિયાળામાં આવી હિમવર્ષા થાય છે. છઠ્ઠું છે કે પહાડનો વાત વિમુખ ઢોળાવ. તો પહાડના વાતાભિમુખ ઢોળાવની ઉલટ બાજુએ આવેલા ઢોળાવ વાત વિમુખ ઢોળાવ કહેવાય છે. નૈઋત્યના મોસમી પવનોના સંદર્ભમાં પશ્ચિમ ઘાટના પૂર્વ તરફના ઢોળાવો અને હિમાલયના ઉત્તર ઢોળાવો વાત વિમુખ ઢોળાવો છે. સાતમું છે આબોહવા. તો હવાનું તાપમાન, તેનું દબાણ, તેની ગતિ, તેમાં રહેલો ભેજ, આકાશની સ્વચ્છતા કે તેમાં રહેલા વાદળોનું પ્રમાણ, વરસાદ વગેરેની પરિસ્થિતિને હવામાન કહે છે. આઠમું છે ઓક્ટોબર હીટ. તો ભારતમાં ઓક્ટોબર માસમાં ઊંચા તાપમાન અને ભેજના ઊંચા પ્રમાણને લીધે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે. ત્યારબાદ પ્રકરણ 17. આમાં પહેલું છે મેંગ્રુવ. તો મેંગ્રુવ એટલે ભરતીના જંગલો. ભારતમાં દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં મેંગ્રુવ જંગલો આવેલા છે. બંગાળાની ખાડીના કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે દલદલીય વિસ્તારોમાં નાના પાયા પર મેંગ્રુવ આવેલા છે. ત્યારબાદ છે ખરાવ જંગલો. તો જે જંગલના વૃક્ષો તેમના વિકાસ પામીને જૂના થયેલા બધા પાન વર્ષમાં એકવાર પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન ખેરવી નાખે
તે જંગલને ખરાઉ જંગલ કહે છે. ત્યારબાદ ઝૂમ ખેતી, તો જંગલ બાળીને જમીન મેળવી તેના પર ખેતી કરવાની પદ્ધતિને ઝૂમ પદ્ધતિની ખેતી કહે છે. ત્યારબાદ ચોથા પારિભાષિક શબ્દ તરફ આગળ વધીએ તો એ છે શંકુદ્રુમ. તો શંકુદ્રુમ એટલે શંકુ આકારના વૃક્ષોવાળા જંગલો. આ જંગલો હિમાલયની 1500થી 3000 મીટરની ઊંચાઈએ આવેલા છે. અહીંના વૃક્ષોની ડાળીઓ જમીન તરફ ઢળતી હોય છે, જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો પર પડતો બરફ જમીન તરફ સરકી જાય. વૃક્ષોના પાંદડા લાંબા, અણીદાર અને ચીકાશવાળા હોય છે. તે લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખે છે. પાંચમું છે કુદરતી વનસ્પતિના પ્રદેશો. એક સરખી આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્ય રીતે એક સરખી વનસ્પતિ જોવા મળે છે. આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહે છે. ત્યારબાદ છઠ્ઠો શબ્દ છે કે નિત્ય લીલા જંગલો. તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો 12 માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો કહે છે. ત્યારબાદ રાષ્ટ્રીય વનનીતિ. તો જંગલોની ઉપયોગિતાના અનુસંધાને દરેક રાષ્ટ્ર પોતાની વનનીતિ નક્કી કરે છે, તેને રાષ્ટ્રીય વનનીતિ કહે છે. ભારત સરકારે ઈસવીસન 1988માં નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી હતી. ત્યારબાદ આઠમું છે કુદરતી વનસ્પતિ. તો માણસની મદદ વિના ઉગતી અને વિકસતી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહેવાય છે. ત્યારબાદ જંગલ. તો વિશાળ વિસ્તારમાં પથરાયેલા વૃક્ષો અને વનસ્પતિના સમૂહને જંગલ કહે છે. ત્યારબાદ પ્રકરણ 18, એમાં પહેલું છે રાષ્ટ્રીય પક્ષી. તો જે પંખી દેખાવાથી સુંદર હોય અને અન્ય પક્ષીઓ કરતાં વિશેષ લાક્ષણિકતા ધરાવતું હોય તેને રાષ્ટ્રીય પક્ષી તરીકે પસંદગી કરાય છે. મોર એ ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે, જે તેની સુંદરતા અને ભવ્યતા માટે જાણીતું છે. બીજું આવે છે અભયારણ્ય. તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર અભયારણ્ય કહેવાય છે. ત્રીજું છે વન્યજીવ. મનુષ્ય પર આધાર રાખ્યા વગર કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓ વન્યજીવ કહેવાય છે. ચોથું છે રાષ્ટ્રીય ઉદ્યાન. તો કુદરતી વનસ્પતિ અને વન્ય પ્રાણીઓ ઉપરાંત કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે. પાંચમો શબ્દ છે પ્રોજેક્ટ ટાઈગર. દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને તેમજ તેના થઈ રહેલા શિકારને ધ્યાનમાં લઈ ભારત સરકારે ઈસવીસન 1973માં વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂકી. ત્યારબાદ ઘુડખર. તો કચ્છના નાના રણની ધાર પર વસતા જંગલી ગધેડા ઘુડખર નામે ઓળખાય છે. સાતમું છે તૃણાહારી પ્રાણીઓ. તો લીલી વનસ્પતિ ખાઈને પોષણ મેળવતા પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહે છે અને તૃણાહારી પ્રાણીઓ પોષણ કડીનું બીજું સોપાન રચે છે. ત્યારબાદ છેલ્લું છે માંસાહારી પ્રાણીઓ. પોતાના ખોરાક માટે માત્ર અન્ય પ્રાણીઓ પર નભતા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહે છે. માંસાહારી પ્રાણીઓ પોષણ કડીનું ત્રીજું કે અંતિમ સોપાન રચે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષા આધારિત વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2024 વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન માત્ર એક વિડીયોની અંદર આપ્યું છે. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.